અમદાવાદ પોલીસે 5 સટોડિયાઓની ધરપકડ કરી। ભારત ઇંગ્લેન્ડ મેચમાં સટ્ટો રમતા ઝડપાયા। સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન મોબાઈલ આઈડીથી રમતા હતા સટ્ટો। 5 સટોડિયાઓ પાસેથી 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બામણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, આ સટોડિયાઓની સામે હાલ શું કાર્યવાહી? જી, ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત ઇંગ્લેન્ડ મેચમાં ચાલુ મેચ દરમિયાન મોબાઈલ આઈડીથી સટ્ટો રમતા 5 સટોડિયાઓને એલસીબી અને ચાંદખેડા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। જો આ સટોડિયાની વાત કરવામાં આવે તો સટોડિયા લાઈવ મેચ દરમિયાન મોબાઈલથી સટ્ટો રમતા હતા, કારણ કે લાઈવ મેચ અને જે ટેલિકાસ્ટ થતો હોય તેમાં થોડી સેકન્ડનો ફરક હોય છે। તેથી આ સટોડિયા મોબાઈલ આઈડીથી ચાલુ મેચ દરમિયાન સટ્ટો રમતા હોવાથી પોલીસે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન 5 સટોડિયા ઝડપાયા છે। સટોડિયાઓ પાસેથી 1,80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ઓનલાઈન સટ્ટો રમતા રાજેન્દ્ર સોનવણે, આદિત્ય ડાગોર, સંજીવ ચૌહાણ, નિકુલ આનંદ અને કૃણાલ ભટ્ટની ધરપકડ કરી 5 વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર ચેતન, જાણકારી આપવા માટે।